ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે આગળ વાત કરીશું કે જે રીતે મેં આગળના લેક્ચરમાં વાત કરી હતી કે હડપ્પન સંસ્કૃતિની જે નગર રચના, હડપ્પીય સભ્યતાનું જે આર્થિક જીવન, તેના વિશે મેં વાત કરી. હવે આપણે જોઈશું કે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન, એટલે કે એ લોકોનું સામાજિક જીવન કેવું હતું. તો સિંધુ ખીણ સભ્યતાના લોકોનો જે મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતું. અને આ સમયની જે પ્રજાના ખોરાકમાં કહીએ કે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં એમ કહીએ કે જે દૂધનો વધારે પડતો ઉપયોગ કરતા, દૂધની બનાવટોનો પણ એમ કહેવાય કે તેમાં સમાવેશ કરવામાં આવતો હતો. તે લોકો માછલી પણ પકડતા, એટલે કે તે સમય દરમિયાન જે માછલીના હૂક કે જે મળી આવ્યા છે એના ઉપરથી કહી શકાય કે એ લોકો ખોરાકમાં માછલીનો પણ ઉપયોગ કરતા હતા. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા જે શિલ્પો છે એ શિલ્પોના આધારે કહી શકાય કે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. એટલે કે કહી શકાય કે અહીંના સ્ત્રી પુરુષો જે બે જોડ એમ કહીએ કે બે કપડાં પહેરતા હતા, કે જે કમરથી નીચેના ભાગમાં છે કે હાલમાં અત્યારે આપણે ધોતી જેવું પહેરે છે એ, અને ઉપરના ભાગમાં જે કહીએ કે ડાબા ખભા ઉપર ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા હતા. જે 3.4માં મોહેંજો-દડોમાંથી મળેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિમાં દર્શાવવામાં આવ્યું છે. હવે એમ કહીએ કે મુખ્યત્વે તે લોકો સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા હતા. ઊની વસ્ત્રથી તે લોકો પરિચિત હતા એમ પણ કહી શકાય. આની સાથે એમ કહેવાય છે કે ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને પણ કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના પણ કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં જે કહીએ કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. સ્ત્રીઓ બંગડી પહેરતી, કાનમાં કુંડળ પહેરતી, કંદોરો, ઝાંઝર જેવા આભૂષણો પણ પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. પરંતુ કહેવાય છે કે સોના ચાંદીના જેવા ઘરેણાઓ કે જે લોકો શ્રીમંત હતા એ લોકો એમ કહેવાય કે પહેરતા હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, અને જે અવશેષો મળ્યા છે એના આધારે કહી શકાય કે એ લોકો લાલ માટીના વાસણો સૌથી વધારે બનાવતા અને એની ઉપર કાળા કલરથી ડિઝાઇન કરતા હતા. જેમાં માટીમાંથી પ્યાલા, વાડકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો પણ સમાવેશ થતો હતો. સિંધુ ખીણની સભ્યતાના લોકો પોતાના બાળકો માટે પણ એમ કહેવાય છે કે પોતે જાતે માટીમાંથી વિવિધ પ્રકારના રમકડા પણ બનાવ્યા હતા. જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. જે બાજુમાં 3.5માં રમકડા દર્શાવવામાં આવ્યા છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડાઓમાં વ્યક્ત થાય છે. એટલે કે એમના મગજમાં કેવા વિચારો આવતા હશે એના આધારે, એ વિચારોના આધારે એ લોકો એવા રમકડા પણ બનાવતા હતા. એ લોકોએ એવું પણ બનાવ્યું હતું કે માથું હલાવતું પ્રાણી છે હોય એ, અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા પણ રમકડાઓ તેમણે બનાવ્યા હતા. હવે આપણે જોઈશું કે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ, એટલે કે એ લોકો ધર્મ સાથે પણ સંકળાયેલા હતા. અંતિમ વિધિ કેવી રીતે કરતા હતા એની ચર્ચા કરવામાં આવી છે. હડપ્પન સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી, એટલે કે જે પુરાતત્વ ખાતા દ્વારા એમ કહેવાય કે ઇતિહાસકારોને જે મૂર્તિઓ મળી છે, મુદ્રાઓ મળી છે, એના આધારે કહી શકાય કે મૂર્તિઓમાં એ લોકો માતૃકા દેવીની મૂર્તિઓને એમ કહેવાય છે કે ઇતિહાસકારો કહે છે કે એ લોકો ધરતી માતાનું પ્રતીક તરીકે ગણે છે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સાથે સવિશેષ કરતા હશે, કારણ
કે એ લોકોને ધરતી પાસેથી એમ કહીએ કે ધરતી ઉપર જે અન્ન ઉગાડવામાં આવતું, ધરતીમાંથી જે પાણી મળતું હતું, એના ઉપર જ એમનું જીવન નભેલું હતું. એટલે એ લોકો ધરતી માતાની પૂજા કરતા હશે એમ કહેવાય છે. આ ઉપરાંત તેઓ વૃક્ષની પૂજા કરતા, પશુની પૂજા કરતા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. સ્વસ્તિક એટલે અત્યારે હાલમાં જે આપણે શુભ મુહૂર્તમાં એમ કહે છે કે સાથીઓ કરીએ છીએ, એ સાથીઓ એ સમય દરમિયાન પણ એ લોકો કરતા હતા. લોથલ અને કાલીબંગાનમાં અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. એટલે કે કહેવાય છે કે એ લોકો અગ્નિને પણ બહુ પવિત્ર માનતા હતા અને એની પણ પૂજા કરતા હતા. હડપ્પા સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને શું કરતા? દાટતા. એટલે કે અમુક જગ્યાએ એવા પણ અવશેષો મળ્યા છે કે માણસ મરી જાય તો એને દાટી પણ દેવામાં આવતું. ઘણી જગ્યાએ એવું પણ મળ્યું છે કે મરેલા માણસને અગ્નિ સંસ્કાર પણ કર્યા હોય અને તે મૃતકને જો કોઈ મૃતકને દાટવામાં આવે તો તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. જેવી રીતે આગળ મેં ચર્ચા કરી હતી કે જે મરનાર વ્યક્તિ હોય એને જે વસ્તુ વધારે ગમતું હોય એની સાથે દાટી દેવામાં આવતું હતું. એવું દર્શાવે છે કે જે તેના મૃત્યુ પછીના જીવનની તેની કલ્પના બતાવે છે. હવે આપણે જોઈશું કે તે સમયની લિપિ અને ભાષા. એટલે કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી જે મુદ્રાઓ મળી છે, મુદ્રિકાઓ મળી છે, તામ્ર પત્રિકાઓ એટલે તાંબાના પતરા ઉપર લખેલી પત્રિકાઓ મળી આવેલ છે. તેના ઉપરથી કહી શકાય કે વણ ઉકાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. કારણ કે હડપ્પા સંસ્કૃતિમાંથી જેટલી પણ મુદ્રાઓ અને મુદ્રિકાઓ મળી આવી છે એ ઇતિહાસકારોએ ઘણું બધું ઉકેલવાની કોશિશ કરી છે, પણ એ કઈ ભાષા છે ને એ હજુ સુધી ખબર પડી નથી. એટલે માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જ જોવા મળે છે અને આ લિપિ ઉકેલવા ઘણા બધા પ્રયાસો પણ કર્યા, પરંતુ એમને હજુ જોઈએ એવી સફળતા મળી નથી. કહેવાય છે કે જો આ લિપિ ઉકેલાઈ ગઈ હોત ને તો હડપ્પા સંસ્કૃતિ વિશે ઘણું બધું જાણી શક્યા હોત, પરંતુ આ લિપિ વિશે હજુ પણ કંઈ ખ્યાલ આવ્યો નથી. ત્યાર પછી જોઈશું કે ગુજરાતમાં હડપ્પિયન સભ્યતાના સ્થળો. તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ હડપ્પિયન સભ્યતાના સ્થળો આવેલા છે? તો ગુજરાતમાં એક તો અમદાવાદ જિલ્લામાં આવેલું રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં આવેલું રોજડી, કચ્છ જિલ્લામાં આવેલું દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં આવેલું લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં આવેલી કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોની અંદર કહીએ કે હડપ્પિયન સભ્યતાની નાની મોટી વસાહતો એમ કે મળી આવી છે. એટલે કે એમ કહીએ કે જે હડપ્પન સંસ્કૃતિઓ જે સૌથી પ્રાચીન છે એ ગુજરાતની અંદર પણ એમ કે મળી આવી છે. હડપ્પિયન સભ્યતાનો અંત. એમ કહેવાય છે કે હા, હડપ્પિયન સંસ્કૃતિનો અંત કેવી રીતે આવ્યો હશે? તો વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે 3900 સાલ પહેલાં કે એક પરિવર્તન જોવા મળ્યું. એ પરિવર્તન કંઈક એવું જોવા મળ્યું કે એમ કહેવાય છે કે ધીમે ધીમે કે જે બહારના દેશો સાથે એટલે કે જે કાચા માલનું આયાત અને નિકાસ થતું હતું એ અચાનક જ ઓછું થઈ ગયું. નદીઓના પાણી સુકાઈ ગયા, જંગલોનો વિનાશ થઈ ગયો અને કહેવાય છે કે નદીઓના પાણી સુકાઈ ગયા અને જંગલોનો વિનાશ થઈ ગયો. તો જે હડપ્પન સંસ્કૃતિમાં કે જે ઈંટો પકાવવાનું જે મુખ્ય કામ થતું હતું એ ધીમે ધીમે બંધ થઈ ગયું હતું. અને એમ છતાં પણ ઇતિહાસકારોએ ઘણું બધું શોધવાની કોશિશ કરી, તો પરંતુ એમ કહે છે ઇતિહાસકારો દ્વારા એવું માનવામાં આવે છે કે કાં તો આ સંસ્કૃતિનો વિનાશ એટલે થયો હશે કે ધરતીકંપ આવ્યો હશે, કાં તો પૂર, કાં તો કોઈ રોગચાળો અથવા કોઈ બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માનવામાં આવે છે. તો પણ આજે પણ ઇતિહાસકારો માટે એમ કહેવાય છે કે તેનો અંત એક સંશોધનનો વિષય રહ્યો છે. હવે આપણે જોઈશું કે આપણા પ્રાચીન ગ્રંથો. હવે આ પ્રાચીન ગ્રંથો એટલે કે આપણે બધા તો જાણીએ જ છે કે વેદો કેટલા છે? તો 4 વેદ છે. એને જેને ક્રમમાં જ બોલાય કે પહેલો વેદ એટલે ઋગ્વેદ, બીજો વેદ યજુર્વેદ, ત્રીજો વેદ સામવેદ અને ચોથો વેદ જે છે અથર્વવેદ છે. જેમાં આપણે આજે ઋગ્વેદ વિશે જોવાનું છે એટલે ભણવાનું છે કે જેમાં ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે કે જેમાં મંડળો અને પ્રાર્થનાઓ જેને મળીને સૂક્ત કહે છે તેનો સમાવેશ થાય છે. અને એમ કહેવાય છે કે ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર કહેવાય છે. તે પ્રાચીન સંસ્કૃત
કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી એમ કહેવાય છે કે આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પણ પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે એમ કહેવાય છે કે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. એટલે કે ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે પણ છે. એમ કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રો કે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો પણ જોવા મળે છે કે જેમાં કહીએ કે ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં એમ કહીએ કે નાની સંસ્થા હતી અને એમ કહેવાય છે કે રાજ્યના જે અગત્યના પ્રશ્નોની ચર્ચા પણ થતી હતી, તે વ્યક્તિને ન્યાય પણ અપાતો હતો, રાજાની ચૂંટણી કરાતી હતી, રાજાને મદદ કરવા માટે જે સેનાધ્યક્ષ છે એ પણ હતું અને એની સાથે સાથે પુરોહિતોની પણ નિમણૂક થતી હતી. અને રાજાનું એક કાર્ય કે જે કહેવામાં આવે છે કે ગવેષણા પણ હતું અને એ ગવેષણા એટલે કે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો પણ ઉલ્લેખ આ કરવામાં આવ્યો છે. ઋગ્વેદમાં જે કહીએ કે આર્યોના સામાજિક જીવન વિશે એમ કે માહિતી મળે છે અને સમાજનું જે એકમ જે કુટુંબ હતું અને જેમાં પિતૃપ્રધાન એટલે કે પિતાને સૌથી વધારે માન અપાતું હતું એ સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હતી, જેમાં સમાજ વણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. એટલે કે સમાજની અંદર અલગ અલગ જ્ઞાતિઓ ન હતી. કેમ કહીએ છીએ કે વણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા કોઈ વણ બી ન હતા અને એટલે જ સમાજમાં એમ કહેવાય છે કે એ સમય દરમિયાન સૌ સમાન હતા. કોઈના પ્રત્યે ઊંચ નીચનો ભેદભાવ પણ રાખવામાં નહોતું આવતું. એ સમય દરમિયાન ઋગ્વેદમાં કે જે કહીએ કે સ્ત્રીઓનું સ્થાન છે એ સમાજમાં ઊંચું ગણાતું હતું અને સ્ત્રીને સ્વાતંત્ર્ય હતું કે સ્ત્રીઓને સહધર્મચારિણી પણ ગણવામાં આવતી. યજ્ઞમાં તેમની હાજરી પણ આવશ્યક ગણાતી હતી. તે અભ્યાસ પણ કરી શકતી હતી કે જેમાં બહુ જે સારી સારી સ્ત્રીઓનું ઉદાહરણ લઈએ કે જે અપાલા છે, લોપામુદ્રા છે, ઘોષા છે જેવી વિદેશી સ્ત્રીઓએ પણ ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. એમ કહેવાય છે કે કન્યા પુખ્ત ઉંમરની થાય એટલે એના લગ્ન પણ કરાવી દેવામાં આવતા હતા. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાનો ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમાં પ્રકૃતિની પૂજામાં કહીએ કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને સૂર્ય તેની પૂજા કરવામાં આવતી હતી. આની સાથે સાથે સવારની દેવી જે ઉષા છે અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદના ગ્રંથમાં એમ જોઈએ કે ગાય, ઘોડા અને બળદની ચર્ચા પણ ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં સૌથી વધારે ઘોડાનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ એટલા માટે કે તે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવવા લોકો માટે સામાન્ય હતું, પરંતુ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી, એટલે કે પશુપાલન સામૂહિક રીતે થતું. અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના જે પ્રારંભિક ચરણમાં કૃષિ જે ગૌણ હતી. એટલે કે એમ કહેવાય છે કે આ જે ઋગ્વેદ ગ્રંથ છે કે એ ઋગ્વેદની અંદર કુટુંબ વ્યવસ્થા, પિતાને માન સન્માન અપાતું, સ્ત્રીઓનું પણ એટલું માન હતું. આની સાથે સાથે પ્રકૃતિની પણ પૂજા થતી હતી. ગાય, ઘોડા અને બળદની એમ કહીએ કે એ ઘણી બધી એમ કહીએ કે ઘણી જગ્યાએ થઈ હશે ચર્ચાઓ અને સૌથી વધારે ઘોડાને ઉલ્લેખ જોવા મળે છે. તો એમ કહેવાય કે ઋગ્વેદની અંદર પણ એક સારી એક સમાજ વ્યવસ્થા હતી. આમ કહીએ કે આખા પાઠની અંદર સૌથી વધારે જો મહત્ત્વનું હોય તો હડપ્પન સંસ્કૃતિની જે નગર રચના છે એ બહુ જ વિશેષ ગણવામાં આવે છે, આયોજનબદ્ધ. અને આની સાથે સાથે હડપ્પન સંસ્કૃતિના લોકોનું જે આર્થિક જીવન, સમાજ જીવન અને એ લોકોની ધાર્મિક જીવન કેવું હતું, એ લોકોની લિપિ કેવી હતી અને એ બધી અને હડપ્પા સંસ્કૃતિનો અંત કેવી રીતે આવી ગયો એ દરેક વસ્તુ એમ કહીએ કે બહુ સરસ રીતે આ પાઠની અંદર ચર્ચા કરવામાં આવી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.